રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં મિત્રો સ્વાગત છે. તો જો શિયાળો છે ને સારો છે, પણ અચાનક ટાઈટ ઓછી છે, એટલે મને એવું લાગે કે હમણાં ઘરની હવા ટાઈટ આપણે ઓછી આવી શિયાળામાં, અને જવું છે આજ ગામ. એટલે જર્સી જો ને તોય પહેરી નથી બરાબર, એટલી ટાઈટ નથી. અને જો તૈયાર થઈ ગયા બધા. આપણે જો તૈયાર થઈ ગયા ને, આજ તો હે ને જાવું મામાને ઘેર. હા, બધાયને મામાને ઘેર જવું ને. અને અમારે ભાણીને છે ને દીકરો આવ્યો તો લાડવા લઈને આવે, તો મહેમાન આવે નહીં, તો હાલો ને કે જઈએ બધા બરાબર ને. વાગી ઘણા ગયા, હાલો 8:30 વાગી ગયા, નીકળીએ. જય શ્રી કૃષ્ણ. હાલો આજ તો મામાને ઘેર જાવું. ગગન બોલાવવા આવે તી. હાલો ભાઈ હાલો. રેડી? તાવ ન થયું ને? શરદી જઈ લે, મેળ આવ્યો. જો હાય હાય કહી દે. હાય કે આમ હરખો ઊંચો વાત કરીને હાય હાય. તારા મારે ઘેર આવું? હે આવું તારે? કેમ ન થવું? હે પપ્પાની ગાડી નથી ને અમારી ગાડી છે. અમારી છે. અંદર તાજો એ ડાકા ડાકા જો અમારે ફૂઈને ની આવ્યા, સીધી બોયડીમાં આવી ગયા સીધા બોર ખાવા. કઈ ઘટે જ નહીં એવડા બોર છે. અને આ તાજો ઓલું દડા છે આખા. હાલો ખોટી દઉં ના અપડાઈ ગયા. જ્યારે ખોટી દઉં ક્યાંક પડાય. હા એ બોર જોયા ને. જો મિત્રો બોર એટલે કઈ ઘટે નહીં, એવા મીઠા પાછા હો. આ જબરું બહુ છે પણ અપડાતું નથી. હાલે લાવો હતા બે તો પેલી કલ્પસ લઈ લેતા. એટલું પાડી નાખ. પીછા હમણાં કહેજો તો ચા ના કરે હો. હમણાં હોય હેઠળ કરી હા પાછી છે ને કાંટા નથી આ બોયડી. મેન ફાયદો એ છે. જો મિત્રો આવેવડા બોર કેવું છે બોર, અને કાંટો નંબરે જ્યાં છે લાહું ડાયરી જોરદાર. વરહના છે ને 2-3 વાર આવી બોર ખાવા. બોરની મજા પણ ઓર છે કંઈક જોવે. લાઈન છે ને હાવ બિયાણ કદું ક્યાંથી આ ભીખલો લઈ આવે ખબર નથી પડતી હો. આ શું હે? કામ આ સાઈડ આવલા ઈતા છે બિલ્લી. ચાલી બિલ્લી છે. હજી થોડાક ઉતારી લઉં કલ્પેશ. ઉતાર લ્યો થોડા પલ્લો છે અહીંથી એમ થાય ઠેક મારી લઉં. આ બોર જોઈ હે એને ઠેક મારી લઉં. જોતા આમ આ જોતા કલ્પેશ આ બોર આ લાગલ. આ બોર જો તો કેટલા કેટલા ડેન્જર બોર જો યાર. કહું જોઈ લ્યો. હાલો હજી એક રહી ગયું. જૂના માઇલી સાયકલ લાગે. આજે આ સાયકલ જૂની સાયકલ હો. બોર લઈ લીધા જો મારા બાપુ હે પણ જામ ફરે ખાધા જે જો ડાકા ડાકા છે ને બોર આવ્યા જોરદાર બરોબર. અહીં અમારે નજીક જ છે, રીટોળી ગામ છે ફૂઈની. મજા આવે ત્યાં આવી જવાનું, ખાઈ આવી જો. હાલો બિલ્લી ભારી છે જોરદાર છે બિલ્લીની જાત. નારિયેળ નામે આવ્યા. ચાલો જોઈ લ્યો તુલસી કેવડી કેવડી ઊંચી, બહુ ઊંચી છે તુલસી. જો બગીચો બધો આમ ખાવા પીવાનું હોત. અને બોયડી બહુ વડી છે. વાંઈ કંઈક જાડવું છે, જાંબુડી છે લગભગ.
અત્યારે જો મિત્રો ગામ ગયા હતા બરોબર સવારને થાકી ગયા હતા અને જો જેઠી સેવા ચાલુ કરી દીધી બધાને ઠામણા છે ભેગા કર્યા એટલે સીધા આવી ગયા જતા ઓલું ઝીણકું હવે તો ભરી ગયું આના ભેગું ઓહો આપણે હાલો જો ને આ છે ને દોરી લઈ લીધી કાલે છે ને કાંધાની માંડવી છે ને લઈ જાવી ખંભારીએ તો એવા હાટું ટૂંકમાં ખીલી નાખી આ તા જો આની રોનક જો તમે એકવાર જતા જતા એની રોનક જતા એને મજા આવે એવી હા હા જતા જતા અરે પણ ઓલું તરિયેથી ગળી ગયું ઉને નીચેથી ખાય પીએ આપણે છે ને જો અહીંયા બધું ગુણ્યું છે ને બાયું ભરી અને રાખ્યું વ્યવસ્થિત ખીલી નાખી અને ગુંદરી થઈ ગઈ મસ્ત જોઈ લ્યો અને એ ઓલો હેડો છે ને ત્યાંથી આપણે આખો ફેર છે બિયારણનો હાલો જો ખીલી નાખી આ ટેકો દેવા આવી ગઈ હા દી હાથમી ગયો આજ તો ગામમાં જઈને ગામમાં ગયા ત્યાંથી અને કાલ છે ને ખંભારી લઈ જાઓ ખંભારી છે ને મિત્રો ટ્રાફિક બહુ છે 8 દીમાં 2 દી ઉતારે છે ખાલી માંડવી કાંઠું ગમે હોય ખંભારી યાર્ડમાં છે ને 8 દીમાં 2 દી ખાલી ઉતારે માંડવી હવે કેવડી ટ્રાફિક હશે વિચાર કરો તમે પછી પાછા 4 દી સુધી જોખવાનું જ કામ આવેલું રહે તો મિત્રો હું ત્યાં કાલ આવ્યો હતો અને દવા લીધી હતી ને હજી આમ રેડી થઈ ગયો છે એમ ત્યાં થોડું થોડું અને હવે કાલ લગભગ જવાનું છે અને આજ ગયા હતા મામાને ઘેર આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો અને કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો અને મળીએ કાલના બ્લોગમાં જય દ્વારકાધીશ.